નમસ્કાર, હું સુજલ દવે. દેશમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. ભારતમાં પહેલી વખત આ ચૂંટણી થઈ નથી રહી, પણ આ વખતની ચૂંટણી અગાઉની દરેક ચૂંટણીથી અલગ છે. કેવી રીતે આગળ કહું, અથવા તમે સમજી જ જશો. હું જ્યારે નાનો હતો ત્યારે ચૂંટણી આવે અને ગામમાં કોઈ નેતા પ્રચાર કરવા આવતા હોય તો નેતાજી પોતે કરેલા અથવા પોતે કરવા માંગતા હોય એ કામોની જ ચર્ચા કરતા હતા. હવે હું મોટો થઈ ગયો છું અને નેતાજી પણ બદલાઈ ગયા છે. હવે ચૂંટણી આવે, નેતાજી ગામમાં પ્રચાર કરવા પણ આવે, પણ તે પ્રચારો છો અને પ્રતિસ્પર્ધીને નાચતી ગાતી ભાષામાં વધારે નીચું કેવી રીતે દેખાડી શકાય છે એ સમજાવે છે. ભાષા પરની લગામ કોઈ પાસે રહી નથી. હવે શ્રોતાઓ પણ બદલાઈ ગયા છે. લોકોને તમે શું કરવા માંગો છો એમાં રસ નથી. તમે આ કેમ ન કર્યું, અગાઉ કહ્યું હતું તે કેમ ના કર્યું એ પૂછવામાં રસ નથી. નેતાજી બેફામ બોલે અને લોકો તાલીઓ પાડતા થઈ ગયા છે. આમ તો આપણા રાજકારણે ભાષા પરની લગામ બહુ પહેલા જ ગુમાવી દીધી છે. કોઈને જાતિ વિષયક અપમાનજનક શબ્દ કહે છે, કોઈની પણ સાથે સરખાવી પણ દે છે. આ છે નવા ભારતના નવા નેતાઓની નવી ભાષા. શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરવો તે કોઈ સમજતું જ નથી. એમ પણ કહી શકાય કોઈને સમજાવતું પણ નથી. પહેલા આમ બોલ્યો તો વધુ તાલીઓ પડી, હું આમ બોલીશ તો વધારે તાલીઓ પડશે. અત્યારે અપમાનજનક શબ્દો બોલવાની એક હોડ જામી છે. ક્યાં જઈ રહ્યો છે દેશ, દુઃખ થાય છે. પાછલા કેટલાક દિવસોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં આઝમ ખાને જે નિવેદન આપ્યું તેનાથી તો હું ઉલ્લેખ અહીં કરી શકું એમ જ નથી. પોઈન્ટ બ્લેન્કના દર્શકો નાના બાળકો અને મહિલાઓ પણ છે. તેમ છતાં આઝમ ખાને જે કહ્યું છે તે સુરુચિનો ભંગ ન થાય એ રીતે કહેવાનો એક નિરર્થક પ્રયાસ કરું છું. આઝમ ખાને સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં ગયેલા જયાપ્રદા પર નિશાન તાકીને કહ્યું કે જયાપ્રદા 17 વર્ષથી અમારી સાથે હતા ત્યારે ખબર નહોતી પડી, પણ 17 દિવસમાં અમને ખબર પડી ગઈ કે તેઓ સોરી પહેરે છે. નેતાજી અહીં અટકાતા નથી. લોકોની વચ્ચે નેતાજી આઝમ ખાન કહે છે કલેક્ટરથી ગભરાવાની જરૂર નથી. હું સત્તામાં આવીશ તો માયાવતીની જેમ કલેક્ટર જોડે જૂતા સાફ કરાવડાવીશ. શાબાશ નેતાજી. આવીને પેલી વાત કરીએ વગેરે વગેરે આઝમ ખાન કહે છે. પેલા આમ કીધું તો હું આમ બોલીશ. આઝમ ખાનને માનવાની વિચારધારા છે. તાલીઓ પણ પડે છે. હવે સમજવાનો પ્રયાસ કરજો. જરા ભારે વિષય પોઈન્ટ બ્લેન્કમાં લેવામાં આવે છે. સુરુચિનો ભંગ ના થાય તેનું ક્યાં મારે ધ્યાન રાખવાનું છે. માયાવતી કોઈનાથી પાછા પડે એમ નથી. તેમણે ભારતના ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે મુસ્લિમ મતદારોને કીધું છે કે તમારો કોઈ મત ભાજપને જવા ના જોઈએ. સામે યોગી પણ ક્યાં કાચા પડે છે. તેમણે પણ કહ્યું કે માયાવતીને અલી પર ભરોસો છે તો અમને બજરંગ બલી પર ભરોસો છે. આ બંને નિવેદનો તમે સમજો, માત્ર કોમી વૈમનસ્ય ફેલાવી રહ્યા છે. આખરે ચૂંટણી પંચે બંને ઉપર 72 કલાકનો પ્રતિબંધ મૂકી દીધો. માયાવતી તો આ નિર્ણયને પડકારવા સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા, પણ અદાલતે તેમને ત્યાંથી હાંકી કાઢ્યા અને કહ્યું પંચે માત્ર તેની શક્તિનો જ ઉપયોગ કર્યો છે, અમે તેમને ના રોકી શકીએ. છે દેશ ક્યાં જઈ રહ્યો છે. બોલવાનું ગમે તે મને પાછું જવાનું સુપ્રીમ કોર્ટમાં. આ વિવાદ પત્યો નથી ત્યાં મેનકા ગાંધીએ વિવાદિત નિવેદન આપ્યું. મુસ્લિમ મતદારોને સાફ કહ્યું જો મને મત ના આપ્યો તો જોઈ લેજો હું શું કરું છું. મેનકા ગાંધી ચૂંટણી લડે છે કે ગલીમાં પેલો થપ્પો રમે છે, જ્યાં નાના બાળકો એમ કહેતા હોય કે જો મને ના રમાડ્યો ને તો જોઈ લેજો, મારા ભાઈને કહી દઈશ. મને ખબર પડતી નથી. હવે ઉત્તર પ્રદેશમાં ભાષા પરની લગામ હટી હોય તો ગુજરાત ક્યાં પાછળ રહે. આખરે ગુજરાત દેશનું વિકાસ મોડલ છે. આ વાત ગુજરાતના નેતાઓએ સિદ્ધ પણ કરી છે. માયાવતી, આઝમ ખાન પહેલા ગુજરાતમાંથી નિવેદનો આવ્યા હતા વિવાદિત. ભાજપના નેતાઓએ જે વાણી વિલાસ કરીને ગુજરાતમાં પોતાના સંસ્કાર બતાવે છે તે જરા સાંભળી. ગણપત વસાવા બહુ સારા નેતા છે. ગણપત વસાવા કહે છે રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર પીવડાવો, જીવી જાય તો શંકર. મધુ શ્રીવાસ્તવ કહે છે ભાજપને મત નહીં આપો તો ઠેકાણે પાડી દી. મોહન કુંડારિયા કહે છે મને 75% મત નહીં મળે તો સહકારી મંડળીઓ બંધ કરાવી દી. શાબાશ બાહુબલી. આ બધામાં ધારાસભ્ય રમેશ કટારા ભારત પાકિસ્તાનની મેચના જાવેદ મિયાંદાદ સાબિત થયા છે, જેણે છેલ્લા બોલે સિક્સર મારી હતી. રમેશ કટારાએ કહ્યું છે ઓછા મત આપશો તો ઓછું કામ થશે, જેટલા મત એટલું કામ. રમેશ કટારા અહીંયા ધારાસભ્ય છે કે કોઈ કોર્પોરેટ કંપનીના કર્મચારી જે હંમેશા કહેતા ફરે છે કે આટલા પગારમાં આટલું જ થાય. આવું તમે સાંભળ્યું હશે. હું તો ઘણી વખત અગાઉ મારી જૂની ઓફિસોમાં કહેતો હતો. તમે પણ કહ્યું હશે. નથી કીધું તો તમે મારા કરતાં વધારે સમજદાર. આખી વાતનો મતલબ એ છે કે નેતાઓ આ નાચતી ગાતી ભાષા બોલીને શું સંદેશ આપવા માંગે છે. શું ચૂંટણીનો પ્રચાર હવે તોછડાઈ આધારિત થઈ ગયો છે? શું સભામાં આવતા લોકોને આ જ ગમે છે? જો હા હોય તો ભારત માટે આ દુઃખની વાત છે. એવું નથી કે આ નેતાઓને બોલતા રોકી નથી શકાતા. તેમને રોકવા ચૂંટણી પંચની રચના થઈ છે, પણ
પણ હાલમાં ચૂંટણી પંચ સામે અનેક સવાલ ઊભા થયેલા છે. આચારસંહિતાના ઉલ્લંઘન પર ચૂંટણી પંચે કરેલી કાર્યવાહીને ભારે અસર પડે છે. તેનાથી પ્રચાર વખતનો માહોલ સ્વચ્છ રહે છે. ચૂંટણી પંચ પાસે અનેક હક છે. કોઈપણ પ્રકારના ભડકાઉ ભાષણ અને ધાર્મિક વાત મુદ્દે સજાની જોગવાઈ છે. પંચ કોઈપણ વ્યક્તિ સામે કેસ દાખલ કરી શકે છે અને સજા પણ ફટકારી શકે છે. સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે, જો કોઈ નેતા ધર્મ કે જ્ઞાતિના આધારે મત માગે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે. ચૂંટણી પંચ પાસે તથ્ય હોય છે જેના આધારે તે નક્કી કરી શકે છે કે કેટલી કડક કાર્યવાહી કરવી જોઈએ. નેતાઓના વિવાદિત નિવેદનોની ફરિયાદ મુદ્દે પંચ 24 કલાકમાં ખુલાસો પણ માંગી શકે છે. પંચ સંબંધિત વિડીયો માંગે છે, એ બધું જ જોઈને પંચ એક્શન પણ લે છે. રાજકારણ અલગ મુદ્દો છે. નેતાઓ જીતવા બધું જ કરી ચૂકે છે, પરંતુ ચૂંટણી પંચ ન્યાયિક સંસ્થા છે. તે બધા તથ્યો સામે રાખીને 360 ડિગ્રી તપાસ કર્યા પછી જ નિર્ણય લે છે. પણ આવું થતું નથી, અને થાય છે તો દાખલો બેસાડી શકાય તેવું નથી. માટે આ વાણીવિલાસ વકર્યો છે. આ જ વિષય પર આજે મારી ચર્ચા રહેશે. આજે જાણીશું શું આ નેતાઓને રોકી શકાય તેમ નથી. આ અંગે ચર્ચા કરવા મારી સાથે જોડાયેલા છે ભાજપના નેતા ભૂષણ ભટ્ટ, કોંગ્રેસના નેતા નિમિષ શાહ, રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી, કાજલ અને રાજકીય વિશ્લેષક કાજલ સિંગાડા. તમને કાજલ હિન્દુસ્તાની તરીકે મીડિયા જગતમાં ઓળખવામાં આવે છે. પ્રથમ વખત આવ્યા છો, આપનું સ્વાગત છે. સાથે દરેક આમંત્રિતોનું પણ સ્વાગત છે. ભૂષણભાઈ, વધુમાં વધુ વિવાદિત નિવેદનો ભાજપાના જ મંચ ઉપરથી આવેલા છે. આ વાણી વિલાસ વકરવા પાછળનું મુખ્ય કારણ શું? પહેલી વાત તો આપણે કીધું વાણી વિલાસ નહીં હોવો જોઈએ. હા, રાજનીતિની અંદર. હા, આપણે કીધું, આપના માધ્યમથી મેં જોયું, હા, બધા જ મુદ્દા આપે બી કીધા અને આપણે બતાવ્યા બી ખરા. પણ એમાં મને એવું લાગ્યું કે જાણે ભારતીય જનતા પાર્ટી કરતી હોય એવું જ એસ્ટાબ્લિશ આજે થઈ રહ્યું છે. પહેલું વાક્ય હું શું બોલ્યો છું? નહીં હોવું જોઈએ. અચ્છા, બરાબર. ટીમ 11 કોંગ્રેસ કોઈ બાકી છે? આપે બતાવ્યું એમાં એક પણ વાત ટીમ 11 કોંગ્રેસની રાહુલજી હોય, શશી થરૂર હોય, મણિશંકર અય્યર હોય. હું રાહુલજી પર બી આવવાનો છું, તો હું કોઈ તમને દોષ નથી દેતો. નહીં, વિષયમાં કંઈક દોષ રહી ગયો તો હું મારી ભૂલ સ્વીકારું છું. સુજલભાઈ, આપ બહુ જે સ્થાન પરથી ચર્ચા કરો છો, પણ મારો કહેવાનો મતલબ, મેં પહેલું વાક્ય ભાજપ કે કોંગ્રેસ એવી વાત નથી કરી. મારો કહેવાનો મતલબ, જે મેસેજ લોકોમાં જાય આ જોયા પછી, તો મેસેજ એવો જાય. ના, પ્રસ્તાવનાની વાત આખી ચર્ચા જોશે પછી મેસેજ જશે. અરે એગ્રી વિથ યુ સુજલભાઈ, હું એટલે રાહુલ ગાંધીના સુપ્રીમ કોર્ટ પર બી મારે જવાનું છે. અરે આપનો અધિકાર છે, આપ જે કોઈ પ્રશ્ન પૂછો, આપ જે કોઈ વાત કહો એનો જવાબ મારે. પણ મારે પ્રસ્તાવનામાં એવું કહેવું પડે કે રાજનીતિ, રાજકારણ, ચૂંટણી એક ક્રિકેટ સમાન બની ગઈ છે. ખૂબ લાંબા સમય સુધી દાવ લીધો હોય, હવે સામેની ટીમનો દાવ આવ્યો હોય, એનો ખેલાડી આઉટ ના થતો હોય, તો આપણે ક્રિકેટમાં શું વાઇડ બોલ નાખીએ, નો બોલ નાખીએ, થ્રો બોલ નાખીએ. બરાબર છે. આઈપીએલ ચાલે છે આઈપીએલ, બરાબર છે. આ બરાબર એક પેટર્ન અત્યારે હું જે સમજુ છું, કોઈક બીજી રીતે મૂલ્યાંકન, ભાઈ ગઢવીજી એનું મૂલ્યાંકન બીજી રીતે કરતા હોય, નિમેશ ત્રીજી રીતે કરતા હોય. પણ જે રીતે પાર્ટીઓ આજે પાર્ટીની અંદર, રાજનીતિની અંદર, જાહેર જીવનની અંદર જે થઈ રહ્યું છે, અને તમે જુઓ કે અત્યાર સુધી ગઈ ચૂંટણીઓ સુધી આવા કોઈ પગલાં ભરાતા નહોતા, પણ આ વધવા માંડ્યું. જે રીતે નિર્વાચન આયોગ, ચૂંટણી કમિશને પણ આ બાબતને ગંભીરતાથી લીધી. ભાજપ, કોંગ્રેસ, બીજી પાર્ટીઓ બધાને જવા દો, પણ એ ગંભીરતાથી લેવાનું માંડ્યું. અને ધીમે ધીમે શરૂઆત થઈ. ક્યાંક 1 દિવસ, ક્યાંક 2 દિવસ, ક્યાંક 3 દિવસ પ્રચાર નહીં કરવાનો. હજુ એનાથી આકરા પગલા તરફ આવનારા દિવસ કે આવનારા વર્ષોમાં જઈ શકે છે. સારી વાત છે, કરવું જ જોઈએ. અમને કે મને અહીંયા ભારતીય જનતા પાર્ટીએ મોકલ્યો એનો મતલબ એવો નથી થતો કે હું જઈને તમારા ટીવી સામે કોંગ્રેસને કે બાકીના લોકોને બેફામ ભાષામાં બોલું, એ કહેવા મને નથી મોકલ્યો. પણ જે રીતે જઈ રહ્યું હતું એને રોકવા માટેના પણ મારે કહેવાનો મતલબ એટલો છે કે આ જ લોકો કાલે એવું કહેશે કે ઇલેક્શન કમિશનને પણ એ સરકારની બેઠક છે,
સરકારની ગોઠવણ છે, જેમ ઈવીએમ ઉપર આક્ષેપ થાય છે એમ કાલે 2 દિવસ કર્યું હોય તો કે ના તો આમ કરવું જોઈએ, એવું કાલે એ ના થાય. આ ગંભીર બાબત છે. આવતીકાલની બાબત હું આજે કહું છું. આ જ વિપક્ષો કે આ જ લોકો પોતે સાચા છે એ સાબિત કરવા માટે ઇલેક્શન કમિશને આપેલી સજા કે ઇલેક્શન કમિશને કરેલી વાત ને પણ ખોટી ઠેરવતા અચકાશે નહીં. ભૂષણભાઈ એક જ મિનિટ, દાખલા તરીકે આજે વિષયને મેં રજૂ કર્યો છે, ઠીક છે, મેં મારા સોની સ્ટ્રેટેજી પ્રમાણે મેં મારી પ્રસ્તાવના લખી છે. સાંભળો મારી વાત, એટલે તમે તરત જ મારી સામે સવાલ મૂક્યો. દોષ નથી દેતો, સવાલ નથી કરતો. તમે મૂકેલો જ છે. અરે સવાલ નથી કરતો, આમાં રહી ગયું એમ. આપે પ્રસ્તાવ રહી કશું જ ના જાય. રહી ગયું હોત તો નિમિત્ત આયા ના હોત. તો મારી રહી ગયું હોત તો નિમિત્ત આયા ના. મારી ભૂલ હોય તો મને સ્વીકારતા જણાયું. ભૂલ તમારી નથી, તમે ટકોર કરી. તમારા જેવા લોકો મને ટકોર કરે છે તો હું આટલું સારું લખી શકું છું કે આપ ખૂબ સારું આપનું એટલે આપનું મૂલ્યાંકન, આપની પ્રસ્તાવના, આપની આલોચના તો મારા માટે સારી છે, જેના કારણે દર્શક મિત્રો આપના વધ્યા છે. જી, આપની ચેનલના દર્શક મિત્રો વધ્યા છે. જી સર. લોકોની અંદર એક ભાવ પેદા થયો છે, એક વાતાવરણ પેદા થયું, શબ્દોનો સદુપયોગ આપણે સાચા અર્થમાં. એટલે મારો કહેવાનો મતલબ મને પણ ક્યારેક કોઈ વાર કોંગ્રેસને ઘેરવાનો તક મળતી હોય તો હું શું કરવા એને મારા હુકમના પત્તા બતાવો, અને તમે પહેલા બતાવી દીધા, પણ કઈ વાંધો નહીં. પણ મને જે લાગ્યું તમને લાગ્યું તમે મુક્તપણે બોલી શકો એના માટે જ આ મંચ ખુલ્લો રાખ્યો છે. વાણી સ્વતંત્રતા છે, વાણી સ્વતંત્રતા છે અહીંયા. એટલે હું બીજું કંઈ નથી કહેતો, પણ આપે જે કીધું ભૂષણભાઈ, હું સ્વીકારું છું કે પંચ સામે સવાલ ન થવા જોઈએ, નહીં થવા, એને માનું છું. પણ હવે એનું મૂલ્યાંકન કરવા બેસીશું તો અત્યારે જે ચાલી રહ્યું છે ને એમાં સ્વાભાવિકપણે એક સવાલો ઊભા થઈ રહ્યા છે. હમણાં જો હું ભૂલ નથી કરતો તો 4 વાગે નેવીના ઓફિસર, આઈ થિંક કમાન્ડન્ટ બત્રા છે, મને લોકેશ કુમાર છે કે મને નામ અત્યારે યાદ નથી, પણ કમાન્ડન્ટ બત્રાએ પણ પંચને ફરિયાદ કરી છે કે ભારતીય જનતા પાર્ટીના જે હોર્ડિંગ છે એનાથી ચૂંટણી પંચે આપેલા નિર્દેશનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ 4 વાગે જ થઈ છે. એટલે પંચ સામે સવાલ થતો, હવે પંચ કાર્યવાહી નહીં કરે તો અમે સવાલ ઉઠાવીએ છીએ. એટલે પંચ સામે સવાલ હંમેશા સત્તા સામે ઉઠે, વિપક્ષની સામે ના ઉઠે. વિપક્ષ સામે બધા સામે ઉઠે. આમ આદમી પર બી બધાની સામે ઉઠે, હું ના નથી પડતો, પણ જે સવાલો ઉઠાવે છે એ અત્યારે વિપક્ષની પાસે છટકબારી શું છે? અમે ક્યાં સત્તામાં છીએ? ચૂંટણી જો અત્યારે કોંગ્રેસને કોઈ સવાલ કરીશું ને તો એ લોકોનો લૂલો બચાવ સાંભળી લેજો. અમે ક્યાં સત્તામાં છીએ? સત્તામાં હોય એના નિર્દેશથી પંચ કરે. આ કહેતા પણ કોંગ્રેસ નહીં અટકાય. તમે તો કસામાં અટકાવવાની નથી, કારણ કે જીભને હાડકું ના હોય, બાકી શરીરમાં બધા જ અંગમાં હાડકું હોય. આજે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગયેલી કોંગ્રેસે, સત્તા વિહોણી કોંગ્રેસે પુનઃ સત્તા મેળવવા માટેના છેલ્લા 5 વર્ષના પ્રયત્નો દેશની જનતાએ, ગુજરાતની જનતાએ, આપણે સૌએ જોયા છે. એક પ્રતિક્રિયા લઈ લો. એક મહિલાની સામે અભદ્ર ટિપ્પણી થઈ છે ને, હકીકતની અંદર પોતાના ગલીમાં, પોતાના મોહલ્લામાં, પોતાના માનીતા કેમેરાની સામે બેસીને કોઈ બાહુબલી માનતો હોય કે હું નેતા છું અને બાહુબલી છું અને ગમે તે મહિલા ઉપર બોલે તો ભારત વર્ષની કોઈ પણ મહિલા, કોઈ પણ પક્ષની હોય, એને હું એક પત્રકાર તરીકે નથી ચલાવતો. મને દુઃખ થઈ રહ્યું છે કે હું આલોચના ગુજરાતમાં કરું છું. મને આનંદ થાત કે હું આ આલોચના ઉત્તર પ્રદેશમાં કરતો હોત, અને તેમ છતાં પણ એક પત્રકાર તરીકે કહી રહ્યો છું. અને મને વિશ્વાસ છે કે આ મારી વાત ત્યાં સુધી પહોંચી જ જશે. જો એમ થતું હોય કે કોઈ બોલનાર નથી તો એમનો પણ પ્રદેશ નહીં ને આપણો પણ પ્રદેશ નહીં. હવે ઉત્તર પ્રદેશથી એ લોકો નીકળે, ગુજરાતના પત્રકારો નીકળશે. મહિલાના સ્વાભિમાનની વાત હોય ને તો પત્રકારો પેન મૂકીને તલવાર ઝાલતા નહીં અટકાય. એટલે એક મહિલા સામે જે અભદ્ર ટિપ્પણી કરી છે એના માટે મેં ખાસ કાજલ ત્રિવેદીને બોલાવ્યા છે. એક પ્રતિક્રિયા સ્વાભિમાનનો ચોટનો જવાબ લોકો વોટથી ચોક્કસપણે એ આપણે 23મીએ પરિણામ આવે ને ત્યાં સુધી નથી જોવું. અત્યારે એક મહિલા ઉપર જે ટિપ્પણી થઈ છે એનામાં તમારી વાત સાચી છે, એનું પરિણામ આ જોવું છે. આ નેતાને તો રાજકારણમાં આવું જ. કાલે હું તો મારા પર બી એક કોકને મારાથી આત્માનું દુઃખ થયું હોય કે મેં કોકનો આત્માને દુભાય એવું કામ કર્યું હોય તો એની પાસે મોટામાં મોટું હથિયાર છે, એનો ચોટનો જવાબ એ જ આપવો જોઈએ. હું ત્યાં સુધી કહું છું કે આ આજીવન આને રાજકારણથી દૂર કરી દેવા જોઈએ આવા નેતાને. તેમ છતાં પણ એક પ્રતિક્રિયા કાજલ ત્રિવેદીની લઈશ. કાજલજી, જયા પ્રદાની ટિપ્પણી ઉપર આપની પ્રતિક્રિયા લઈ લઈશ, પછી હું નિમેશજી પાસે. સૌથી પહેલા તો બતૌર નાગરિક હું એમ જ કહું છું કે દરેક પાર્ટીને એને એના જે પણ પોલિટિશિયન્સ છે, જે પણ એના પ્રચારક છે, એને ભાષા ઉપર નિયંત્રણ રાખવું જ જોઈએ. ધેર શુડ બી સમ રિઝનેબલ રિસ્ટ્રિક્શન, નંબર 1. નંબર 2, એઝ ફાર એઝ આઝમ ખાન ઇઝ કન્સર્ન અબાઉટ જયાપ્રદા, હું એટલે નથી કહેતી કે જયાપ્રદા ભાજપની છે એટલે હું ફેવર લઉં છું. 2009માં પણ આઝમ ખાને જયાપ્રદા ઉપર આવા કટાક્ષ કર્યા હતા.
હવે એને પાછા આ રીતે જે લેવલ ડાઉન કરે છે, તો સમવેર આઈ ફીલ કે આઝમ ખાનની એક જ્યારે આપણે જૂનો રેકોર્ડ જોઈએ ને તો એની એક ટેન્ડન્સી રહી છે ઓલવેઝ એ કમ્યુનલ વસ્તુઓને ક્રિએટ કરે, હિન્દુ મુસ્લિમના વચ્ચે ડિફરન્સીસ ક્રિએટ કરવાની કોશિશ કરે. એ સમજે છે આઝમ ખાનને. એના ઘણા સ્ટેટમેન્ટ બી એવા છે કે મહિલા જે છે એ પગની જૂતી છે, એને એવી જ રીતના રાખો ને એ પોતાના સમાજમાં પણ એ જ મેસેજ સ્પ્રેડ કરે છે. ને દેટ્સ ધ રીઝન આઝમ ખાન ઇઝ સપોર્ટિંગ ટ્રિપલ તલાક બિલ. હી ઇઝ નોટ સપોર્ટિંગ ટ્રિપલ તલાક બિલ, રાઈટ? બીજી વસ્તુ, આઝમ ખાને એની રેલીમાં બ્યુરોક્રેટ્સને ટાર્ગેટ કર્યા. એ કહે કે અમે લોકો તો આનાથી કલેક્ટરથી અમે લોકો જૂતા સાફ કરાવશું, ડોન્ટ વરી અબાઉટ ઇટ. યસ, સો માયાવતીની જેમ એને આઝમ ખાને એ વસ્તુ કરી. એટલે અત્યારે આઝમ ખાનની વાત ચાલે છે એટલે હું ખાલી આઝમ ખાનની વાત કહીશ. એને આ વસ્તુ કરીને શું બ્યુરોક્રેટ્સનું ખૂન નથી ખોલતું? તમે જ્યારે ગવર્મેન્ટ ઓથોરાઇઝ ઇન્સ્ટિટ્યુશન્સને આવી રીતના ટાર્ગેટ કરો, સત્તા તો બદલતી રહી, આજે ભાજપની છે, સમાજવાદી પાર્ટીની આવશે, કોંગ્રેસની આવશે, પણ ક્યાં સુધી આ રિઝનેબલ છે કે તમે ગવર્મેન્ટ ઓથોરિટીઝ અને એના ઓર્ગેનાઇઝેશનને આવી રીતના ટાર્ગેટ કરો, મહિલાઓને વારંવાર ટાર્ગેટ કરો ને એવી ઘટિયા ભાષાના તમે પ્રયોગ કરો માત્ર ચુનાવ જીતવા માટે? રામપુરથી એ ચુનાવ લડે છે, એને રામપુરના એ સદસ્ય છે, એને રામપુરમાં તમે જ્યારે આવી રીતના સીતા સમાન મહિલા ઉપર આવા આક્ષેપ કરો તો રામપુરની જનતાને જોવું જોઈએ કે આવા વ્યક્તિઓને તમે લાત મારીને રામપુરથી બારે કરો. એને ચુનાવ આયોગને જોવું જોઈએ કે આવા લોકોને ટિકિટ ના આપે. એને સાથે પાર્ટીને, સમાજવાદી પાર્ટીની તો આ ટેન્ડન્સી એની પણ રહી છે કે જે એમ કહે છે કે બલાત્કાર ઉપર મુલાયમસિંહ યાદવ કે ये तो लड़कों से गलतियां होती रहती है. એ લોકોના કાર્યકાળમાં મહિલાઓ સાંજે 6-7 વાગ્યા પછી ઘરેથી બહાર જવામાં સુરક્ષિત મહેસૂસ નથી કરતી, કેમ કે જે પાર્ટીના લીડર મહિલાઓ માટે એક કટાક્ષ કરે કે બલાત્કાર હોते रहते हैं, ये तो पैरों की जूती है, ट्रिपल तलाक क्या चीज़ है, हमारा अधिकार है, हम एक औरत रखे, हम 4 औरत रखे, इन्हें नाचने वाली भी कह देते हैं, इन्हें ये क्या कपड़े पहनती है ये उतना भी ध्यान रखते हैं. तो आज़म खान जैसे लोगों को तो होना ही नहीं चाहिए, क्योंकि अगर ऐसे एवा लोग अगर लीडर રહેશે તો કેવી રીતના અમારું આગળનું ભવિષ્ય શું થશે? અગર લીડર્સ આવા રહેશે તો છોકરાઓ શું શીખશે એવા લીડરથી? ઠીક છે, બહુ ગંભીર વાત કરી નાખી છે, પણ એના ઉપર વિશ્લેષણ કરીશ. પણ નરેશભાઈ, જે પ્રતિક્રિયા હોય છે, કોંગ્રેસની પણ વાત ભૂષણભાઈએ જે પહેલાં કરી હતી, તમારા પક્ષવાળાએ પણ કંઈ બાકી તો નથી રાખ્યું બોલવામાં? ચોક્કસપણે બંને પક્ષે જે પણ રાજનીતિ થાય આવા શબ્દોમાં તો એ જાહેર જીવન માટે ખોટું છે. પરંતુ સીધો આરોપ આપણા પ્રધાનમંત્રીશ્રી પર લગાવું છું સ્પષ્ટપણે, એમાં કંઈ મને ડર નથી. ભારતીય રાજનીતિમાં આવા સ્તરની શરૂઆત નરેન્દ્રભાઈ મોદી રાજનીતિમાં જ્યારથી સક્રિય થયા અને જ્યારથી મુખ્યમંત્રી હતા અને પ્રધાનમંત્રી સુધીની એમની યાત્રા, એમાં સ્પષ્ટપણે એમને આ સ્વરૂપ આપ્યા છે. ક્યાંક તો એમને કોઈકને ડરાયા છે, ક્યાંક તો ધમકાવ્યા છે, ક્યાંક તો પોકળ વચનો આપ્યા છે, ક્યાંક તો એમને બીભત્સ શબ્દો, અભદ્ર ભાષા અને આમ ચારા પાડીને આ બધું રાજનીતિને, જાહેર જીવનને આટલું નીચે સ્તર લઈ જવામાં ચોક્કસપણે, અને હું કોઈ એમાં મને ડર બી નથી, નરેન્દ્ર મોદીનો સિંહ ફાળો છે. જેમ આ દેશમાં નરેન્દ્રભાઈએ ઘણી બધી પરંપરાઓ નવી શરૂ કરી છે કે દાખલા તરીકે પ્રસિદ્ધિ કરવી, પોકળ વચનો આપવા, આટલા બધા પહેરવેશો પહેરવા, પ્રજાના નાણાં બેફામપણે પ્રવાસમાં ખર્ચવા, વાણીવિલાસ કરવો. હવે તમે વિચારો, અટલ બિહારી વાજપેયી અને મોરારજી દેસાઈ પણ કોંગ્રેસમાં નહોતા, બરાબર છે? આઈ.કે. ગુજરાલ, દેવગૌડા, ચંદ્રશેખર, ઘણા બધા વડાપ્રધાનો કોંગ્રેસ સિવાયના પણ હતા. પણ ક્યારે વિપક્ષોએ કે કોંગ્રેસ સત્તા પર હોય ત્યારે, કોંગ્રેસે જ્યારે વિપક્ષમાં હોય ત્યારે પાડવાની કોશિશ કરી, ક્યારે કોઈ પણ જગ્યાએ આ લોકોએ આવા શબ્દોનો ઉપયોગ નથી કર્યો. ડોક્ટર મનમોહન સિંહ શીખ છે એટલે બંગડી, એટલે કે બંગડીવાળા, એક જે પહેરે છે કડું એને બંગડીવાળા કહેવું. એમનું મૌન આજે દેશ સ્વીકારે છે કે નરેન્દ્ર મોદી સાહેબના બેફામ ભાષણો કરતા ડોક્ટર મનમોહન સિંહનું મૌન
એ આ દેશ માટે નિમેશભાઈ ઉચિત અહીંયા હતું. રોકીશ. એક મિનિટ એ કાજલ ડોક્ટર મનમોહન સિંહ માટે મૌની બાબા જેવો શબ્દ વાપરવો. હા હું અહીંયા તમે એક સમજો. રોકીશ. એક મિનિટ એટલે આ ગંગોત્રી જે વહી છે, અને બીજું તમને કહું સારું સુજલભાઈ, નિમેશભાઈ આગળ કદાચ બોલવા દો, હું બોલવા દઉં. રૂપકમાં- મારો એક પ્રશ્ન અંદર આવી હા, જશે, બોલો, એક આવી બોલો, જશે. બોલો. તમે જે કીધું ને અત્યારે સીધો તમે પ્રધાનમંત્રી પર આરોપ ચોક્કસપણે મૂક્યો હતો. ખંડન આરોપ કરું. ભૂષણભાઈ Yes. કરશે, હું નહીં કરું. પણ જે અત્યારે કાગળ પરની વાત છે એ જ કહી રહ્યો છું. રાફેલની સુનાવણી ફરી થશે, સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો છે, અને તમે એને આખા દેશને ગેરમાર્ગે દોરી અને તમે રાહુલ ગાંધી એવું પ્રવચન આપે છે કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ સ્વીકારી લીધું કે ચોકીદાર ચોરે. સુપ્રીમ કોર્ટે ક્યાં સ્વીકાર્યું તમને નોટિસ આવી? દેશને ગેરમાર્ગે દોરવાનો એનો ખુલાસો કરો હવે. ચોક્કસપણે પરંપરા છે 50 ચોક્કસપણે વર્ષની જો હા, હવે ખુલાસો કરો. ચુનાવ હવે આયોગે- ખુલાસો કરો. ચુનાવ તમે આયોગે કહેતા હતા ને મારે આ પૂછવાનું હતું. ચુનાવ આયોગે 72 કલાક માટે આઝમ ખાન અને બીજા એક નેતાના પર બાન મૂક્યો. 48 કલાક માટે મેનકા ગાંધી આઝમ ખાન, માયાવતી અને અને માયાવતી યોગીજી અને યોગીજી આ ત્રણ બધા જણા. 48 કલાક ને 72 કલાકના બાન હા મૂક્યા. મૂક્યા. કોર્ટનો હું આદર કરું છું. હા રાહુલ ગાંધી રૂપક વાત કરી છે. સુજલભાઈ, હજુ તમે અને સ્પષ્ટ સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે હો. અરે હું નથી પૂછી રહ્યો. સુપ્રીમ કોર્ટે નોટિસ આપી છે ને નોટિસ 22 તારીખ સુધી રાહુલ ગાંધીને જવાબ દેવો છે. સુપ્રીમ કોર્ટ જે આદેશ કરશે એ દરેક નહીં પણ ભારતીય સુપ્રીમ કોર્ટ તો માનવો એમ પડે. કહે છે મેં આવું કીધું જ નથી. રાહુલ ગાંધી જે છે એ જનતાને મિસઅન્ડરસ્ટેન્ડિંગ જનતાની વચ્ચે Misguide. ક્રિએટ કરે છે અને હી હેઝ ટુ રિપ્લાય મી બિફોર 22 એમને- એપ્રિલ. રાહ- એને સુપ્રીમ કોર્ટે નોટિસ મોકલી which itself prove કે રાહુલ ગાંધી ખોટી એણે ખાલી વસ્તુ એટલું જ જૂઠા કીધું સુપ્રીમ કોર્ટે કે બોલીને બેન, એવું છે રાફેલના બધા કાજલબેન, દસ્તાવેજની ફરી સુનાવણી થશે. તમારી જાણ માટે કહી દઉં. હા રાહુલ ગાંધી માટે કેવા અપશબ્દો, સોનિયા ગાંધી માટે કેવા અપશબ્દો નરેન્દ્રભાઈએ વાપર્યા છે અત્યાર સુધીમાં. સર, સોનિયા ગાંધીનું બેન, રહેવા બેન, દ્યો. કાજલબેન, 2007 કાજલબેન, સોનિયા ગાંધી આપણે કરીએ મોત લીલા. કા સોદાગર. એક મિનિટ, ભૂષણભાઈ, તમારો કાજલબેન, તક આપું છું, તમને આપું. તમે વિશ્લેષક છો. તમે એક વસ્તુ વિચારો કે એક વિધવા મહિલા સર, એ આપણે એના પછી વાત માટે કરશું. નહીં, તમે એના માટે તમે રાફેલ ગમે તેમ વાળા વાપરો. વાત ઉપર જે એક સુજલભાઈએ પ્રશ્ન અનાથ કર્યો છે, તમે નહીં, એનો વાત reply કરો ને. એમની ભારતીય જનતા પાર્ટીના લોકો, હા. ચલો રાહુલ ગાંધીએ કદાચ શબ્દ વાપર્યો, કદાચ નહીં પણ વાપરે. અરે વાપર્યો, ચલો વાપર્યો. ચલો વાપર્યો. રાહુલ ઓકે, ગાંધીએ ઓકે. કહ્યું હા, કે બોલી લેવા દો ભાઈ, એમને. રાહુલ ગાંધી બોલ્યા ચોકીદાર અને પ્રજાએ કહ્યું ચોર છે. સમજો. પ્રજાએ નહીં રાહુલ ગાંધીએ રહ્યા. એમણે કીધું કીધું હતું. હતું. એમણે કીધું હતું. નહીં રાહુલ નહીં ગાંધીએ નહીં કહ્યું, રાહુલ એમણે ગાંધીએ કીધું હતું. સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવો પડશે. હા એમને આપવો હું પડે. ઓકે. સુજલભાઈ વાત એ કરું છું, હાજી ક્યારે કોંગ્રેસના કોઈ પણ નેતાઓ, અમે આ 60 વર્ષ સુધી ભારતમાં રાજ કર્યું છે, હા ક્યારે અમે ડરની, ક્યારે ધમકીની ભાષા, ક્યારે બ્લેકમેલિંગની ભાષા, આ ભાષાનો ઉપયોગ નથી કર્યો. તમે મધુભાઈ શ્રીવાસ્તવ, બ્લેકમેલિંગની વાત ના કરો. બેન, તમે કેમ કે કાજલબેન છે ને, emergency- કાજલબેન, તમે કાજલબેન, એમને બોલી લેવા દો. વાત કરો, તમે અને તમારે બહુ બોલવું હોય તો હું ના ગરમ બોલું, હું નીકળી જાઉં નહીં, ડિબેટમાંથી. તમે ડરની વાત કરો છો તો કોંગ્રેસ તો ડરનો જીતો હું તમને બતાવું પણ, તમે મને સાંભળી લો. સાંભળી લો. એમરજન્સી અને 1984 સિખ અરુણ રાઇટ્સનો જે- આપના આપમાં સૌથી મોટું ડર અને તાનાશાહી હિટલરશાહીનું સૌથી મોટું સબૂત છે. એટલે તમે કોંગ્રેસને એકદમ બેન, કહો છો કે સ્વાયત્ત ગંગાની જેમ સંસ્થાઓ કોંગ્રેસ બહુ આપણે નિર્મલ છે વર્તમાન- તો બિલકુલ નિર્મલ નહીં નથી. નહીં નહીં, બહુ સાચી વાત છે તમારી. તમે જે કોઈ સાચું હશે રાજકીય પણ તમે વિશ્લેષક છો રાફેલમાં તમે. કહો ને કે રાહુલ ગાંધી શું કામ જૂઠું બોલીને જનતાને કોઈ રાહુલ ગાંધી જૂઠું ભ્રમિત નથી કરે બોલતા. છે કેમ JPC ની કે નિમણૂક નથી કરતા? લો. સુપ્રીમ કોર્ટમાં સર, JPC તમે ની કેમ અત્યારે- નિમણૂક નથી કરતા? તમે સુજલભાઈના અરે બેન, પ્રશ્નની વાત કાજલબેન, કરો. તમે રાફેલની ચર્ચા કરવી છે? સુજલભાઈ બોલો. આ અડધો કલાક હું રાફેલની ચર્ચા કરું. નહીં, JPC તમે ની આ નિમણૂક 22 કરી. તારીખ સુધીનું કાજલબેન, જે બધે તમામ notice વચ્ચે છે- બોલવા હું ઊભો થઈ જાઉં છું. એક મિનિટ સુજલભાઈ, કાજલબેન please. એમને ખંડન તમે કરો. હા, એમને છે ને પેલા cold ના, drink હું ઊભો થઈ પીવડાવો જાઉં, ને please. શાંત Yes, કરો. તમે બોલો, ચલો. બહુ ના ગરમ. નિમિષભાઈ પ્લીઝ રાજકીય વિશ્લેષક છે તો વચ્ચે નહીં બોલવાનું. સારું તમે હા, બેસો તો મને please. કેમ અમારી નિમિષભાઈ. અભિવ્યક્તિની નહીં, આઝાદી તમે નથી? બોલો તો હું રાજકીય બોલું. વિશ્લેષકની તમે બોલો છો તો અભિવ્યક્તિની બોલું છું. આઝાદી નથી? રાહુલ ગાંધી તમે બોલો છો તો માટેની બોલું છું. વાત કરે કે કોંગ્રેસ તમે બોલો છો તો માટેની બોલું વાત છું. આ દેશનો તમે બંને કોઈ બોલ્યા તો નહીં. બોલો છો. સુજલભાઈ, I have an objection. I have an objection. I have also objection. Please, નહીં, તમે શાંત રાખો. રાષ્ટ્રીય એક વિશ્લેષકની મિનિટ. અભિવ્યક્તિની આઝાદી નથી. હા તમારા પ્રશ્નો પૂછીશું. How would he say કે રાષ્ટ્રીય વિશ્લેષક બોલી ન શકે? How બોલી would he- શકે એમ નથી કહેતા. એને સાંભળી લો પહેલા. એને સાંભળી લો. એનો મુદ્દો આ છે. નહીં, પણ તમે કોઈના કોઈ વ્યક્તિને નીચું દેખાવાની કોશિશ અરે કરો. નીચું કાજલબેન, દેખ- તમે જ્યારે બોલતા કાજલબેન, હતા- કોઈને નીચું નથી દેખાવતો. તમે બોલતા હતા, હું બોલતો હતો. એ નતા બોલતા એટલે એમને તો please સાંભળો. જરા. મેં એમને હા, પ્રશ્ન સમજો પૂછ્યો જરા. છે ને મેં એને પ્રશ્ન પૂછ્યો એક જ છે. વાત કરું છું. હા સુરેન્દ્રસિંહે એવું કહ્યું, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ, કે 3 બાળકોની માતા પર રેપ શક્ય નથી. એક એમના બચાવવા માટે કહ્યું. અરુણ જેટલી વિદેશમાં જઈને એવું બોલ્યા હતા, રેપ ઇઝ ધ સ્મોલ ઇન્સિડન્ટ. હવે
આ નિવેદનો જે આવ્યા છે, જીતુ વાઘાણી જે બોલ્યા, જેમનો ચેક બાઉન્સ થાય છે, જેમનો છોકરો પરીક્ષામાં ચોરી કરતા પકડાય છે, એ હરામજાદા શબ્દનો ઉપયોગ કરે છે. હરિયાણામાં અનિલ વિજ એમ કહે છે 100 કુત્તે મારકર એક શેર કા મુકાબલા નહીં હો सकता. મોહન કુંડારી એવું કહે છે કે 70 થી 75% મત નહીં મળે તો મંડળીઓ બંધ કરાવી દઈશ. મધુભાઈ શ્રીવાસ્તવ શું બોલ્યા છે ખબર છે? કુંવરજી બાવળી એવું બોલ્યા કે મને મત ઓછા મળશે તો હું કામ નહીં કરું. એ તો ચૂંટણીમાં જ્યારે એમને પક્ષ પલટો કર્યો ત્યારે પણ એવું સ્પષ્ટ બોલ્યા હતા કે હું કોંગ્રેસમાં છું એટલે મારું કામ નથી થતું, ભારતીય જનતા પાર્ટીમાં જઈશ એટલે કામ. અરે લોકશાહીની તો અહીં અપમાન છે સુજલભાઈ. જ્યારે તમે વિપક્ષને એના લોકહિતના કામ ના કરવા દો અને એમ કહો કે હવે તમે અમારી સરકારમાં જાઓ. આજે જ બોલ્યા છે કટારા સાહેબ, આદિવાસી પ્રજા એ પ્રજાને એવું બોલ્યા કે તમે જે મત આપો છો ત્યાં તમારા કેમેરા લાગેલા છે અને તમે મત કોને આપશો એ અમને દેખાશે, અને જો મત તમે ભારતીય જનતા પાર્ટી નહીં હોય તમારા કામ નહીં થાય, તમને સબસિડીઓ નહીં મળે. આવી ધમકીની ભાષા કોંગ્રેસે 70 વર્ષના 60 વર્ષના શાસનમાં ક્યારેય વાપરી નથી. ખંડન કરવા માટે હું પૂરતી તક આપીશ. ખંડન કરશો કે હું પ્રશાંતભાઈ ક્યાંના બેસી રહ્યા છે, ચા પણ ખાલી થઈ ગઈ છે, કેમની પ્રતિક્રિયા લઉં? ભૂષણભાઈ. દિનેશભાઈએ જે વાત કરતી બ્રેક પહેલાની, દેશની અંદર કોંગ્રેસ પાર્ટી આવી રાજનીતિ કરી જ નથી. મને આશ્ચર્ય લાગ્યું, અને મારા કરતા કદાચ આ જોવાવાળાને વધારે આશ્ચર્ય લાગ્યું હશે. જે સમજુ છે મારા તમારા કરતા, એટલે ઘણા બધા સમજુ છે કે આ દેશ 1947માં આઝાદ થયા પછી આટલા વર્ષો સુધી શાસન કર્યું. કેવી રીતે શાસન કર્યું? બધી વાત જવા દઈએ, માત્ર ચા વેચવા વાળા ઉપરથી શરૂઆત કરી, મોતના સોદાગર, હિટલર, સદ્દામ, આ બધું કોણ બોલ્યું હતું? એમને તો આવ્યું નતું. બરાબર એ દિવસો યાદ કરો, હજુ આજે પણ. અને નિમેશભાઈ છતાં પણ આટલું બધું થયા પછી પણ નિમેશભાઈ એમ કે અમે ક્યારે આવું બોલ્યા નથી, અમે લોકશાહી પર તરફ નથી. બેન વચ્ચે બોલે, બેનની વાતમાં જ્યારે કોંગ્રેસ પાર્ટીએ 25મી જૂન 1975, મારી જન્મ તારીખ, બહુ મોટી વાત છે, બરાબર, તમને આખી જિંદગી યાદ રહે. આ દેશની ઇમરજન્સી આવી એટલે સુજાલ આવ્યો, અમારી માં આવું કે છે. લોકશાહી ઉપર તરાપ મારવાનું કામ કોને કર્યું? કોઈ બોલી ન શકે. અને કદાચ જે બોલ્યા જયપ્રકાશ નારાયણજીથી માંડી અટલજી, અડવાણીજી, ફર્નાન્ડીસ, આ બધા લોકોને જેલના સળિયા. દેશની અંદર કોંગ્રેસમાં રહો તો બહાર, બાકી બીજી પાર્ટીઓમાં રહો, વેર વિખેર કરી નાખી. બરાબર યાદ છે લોકોને, બરાબર યાદ છે. અને છતાં નિમેશભાઈ આટલું બધું થયા પછી, આટલો બધા અત્યાચાર આ દેશની જનતા ઉપર કોંગ્રેસ પાર્ટીએ 50 વર્ષ સુધી કર્યા પછી પણ આજે એમ કે અમે સત્તા ઉપર રહ્યા, આટલા વર્ષો રહ્યા, અમે દુઃખ થાય કે અમે મારી જેમ પહેલા કેવું પડે કે ક્યાંક ખોટું થયું તો સ્વીકારવાની તૈયારી હોય. મને પણ અહીંયા મોકલ્યો હોય તો પાર્ટીએ એવું ના કીધું હોય, મેં પહેલા બી કહી દીધું. પણ જે રીતે થયું છે એ ખોટું થયું છે, થઈ રહ્યું છે એ ખોટું થયું. આવનારા દિવસોમાં કયા દિશામાં જવું છે? હજુ આને તમે નહીં રોકો, આને તમે નહીં રોકો તો કાલે કોઈ સ્ટેજ ઉપર ચડીને મારતા બી નહીં રોકાય. એ પછી બંદૂક ગલી મોહલ્લામાં શરૂ થઈ ગયું છે, ગલી મોહલ્લામાં થયું છે, શરૂ થઈ ગયું. તમારે આ રાજનીતિ તરફ લઈ જવું છે આ દેશને, કે આ રાજ્યને, કે આ શહેરને, કે આ ગલીને, કે આ નેતાઓને, કે આ તરફ લઈ જવું. આવો હજુ પણ સમય છે, કશું હોય નથી. ભૂષણભાઈ, એક વચ્ચે સમા સાથે 15 સેકન્ડ લઉં. આ વાતાવરણની અંદર પણ એક આશાનું કિરણ છે. જો હું ભૂલ નથી કરતો તો શશી થરૂરને જે મંચ ઉપરથી પડી જવાની ઈજા થઈને તો નિર્મલા સીતારામન પોતાના કાર્યક્રમ રદ કરીને, બંને તમિલનાડુમાં જ છે એટલે રદ કરી અને નિર્મલા સીતારામન એની ખબર કાઢવા ગયા. ચોક્કસપણે બહુ આજે હજુ પણ આશા છે, હજુ પણ આશા છે. માફ કરજો મેં વચ્ચે રોક્યા હોય. હું એ જ કહેવા માંગુ છું ને કે મહાભારતના યુદ્ધમાં પણ સાંજ પડે બધા ભેગા મળતા હતા. ભૂતકાળ હતો, એ પરંપરા તંદુરસ્ત હરીભાઈ. આવો લડો તમે. તમારી પાસે, વિપક્ષ પાસે આજે મુદ્દા રહ્યા નથી. વિપક્ષની ભૂમિકા ભજવવામાં તમે સદંતર નિષ્ફળ ગયા છો.
અને નિષ્ફળ ગયા છો. માટે તમારી પાસે મુદ્દા ના હોવાથી તમે આ ભાષા બફાટ. હા, આક્ષેપ, ચારિત્ર ખંડન, આ બધી વાત અને પ્રેશર ટેકનિક, જેમ નિમેશભાઈએ કીધું કે જેપીસી કેમ નામ, હવે તમારે કહેવાનું ભૂતકાળમાં આત્મચિંતન તો કરો. આપણે ત્યાં જેપીસીઓ નિમી કરોડો લાખો કરોડો રૂપિયાના કૌભાંડો થયા આ દેશની અંદર. ક્યારે ક્યારે નિમિત્ત થઈ? એકાદ વખત થઈએ તમે કીધું એ પ્રમાણે રાજીવ ગાંધી હર્ષદ મહેતા વખત બરાબર, એકાદ વખત હું કહું થઈ છું. ભાઈ એના કારણોમાં પણ જાઓ, કેમ કરવી પડી એના કારણો એ અલગ વાત છે, એ અલગ ડિબેટેબલ છે. પણ એટલે મારો કહેવાનો મતલબ આપણે દૂધે ધોયેલા નથી, કોંગ્રેસ પાર્ટી દૂધે ધોયેલી નથી. એટલે પ્રેશર ટેકનિકના રાજકારણની અંદરથી બહાર આવી તંદુરસ્ત હરીફાઈની અંદર આવો અને આવનારા દિવસોની અંદર લોકોની વચ્ચે જઈને તમે કરે. ભારતીય જનતા પાર્ટી કે સરકાર હજુ આ કરવું જોઈતું હતું, નથી કરી શકી. આ કામ ભૂષણભાઈ, આ તમારા વિચાર છે ને એને આવકારું છું કે પ્રેશર ટેકનિકમાં ના લાવો કોઈને. પ્રેશર ટેકનિક હા, હું એના ઉપર એક પ્રતિક્રિયા લઈશ. એક પ્રતિક્રિયા એમની લઈ લઈએ. એક મિનિટ, હું એ જ વિષય ઉપર આપની પ્રતિક્રિયા લઈશ. હવે પ્રશાંતભાઈ, તમને પ્રશ્ન એ નથી થતો કોણ શું બોલે છે, પ્રશ્ન એ થઈ રહ્યું છે કે આ કેમ થઈ રહ્યું છે એ લો. એટલે હું પ્રેશર ટેકનિકવાળી જે એમણે વાત કરી છે એમ મતદાતાને મારે બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે અને એમના વિચારોથી હું પ્રભાવિત થયો. એટલે હવે મારે આજે એમને એનો પ્રશ્ન પૂછી, આ કેમ થઈ રહ્યું છે? તો આ બધી લોકશાહીમાં વાણી સ્વતંત્રતા આર્ટિકલ આવી 17 નામે સ્વતંત્રતા જે માઝા મૂકી છે, હા. જે આ લોકો એટલે બોલવાની છૂટ છે હા. પણ બકવાની પણ શું મનાઈ છે. યસ, એટલે આ બકવા એટલે બોલવાથી બકવા તણી મને લાગે છે બહુ બીક, માટે થોડું પણ ઠાવકું બોલાય તો એ ઠીક. આ એક અમારા લોક સાહિત્યમાં અમે સ્ટેજ ઉપરથી આ બધું જગતના ચોકમાં આ શબ્દોને અમર રાખીએ છીએ. અને આ શબ્દોમાંથી એક ટકો પણ જો આ લોકો શીખી જાય ને તો કદાચ આ નેતાઓનો ભાવ સુધરી જાય. પણ આ નેતાઓને આવી કંઈ પડી નથી. આ માત્ર આક્ષેપ પ્રત્યાક્ષેપ, વાણી વિલાસ ને બફાટ. અને ખાસ કરીને જ્યારે સન્નારી ઉપર દુર્યોધન અને દુશાસન તો ગુનેગાર હતા, પણ એમાં ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ પિતામાં મોટા ગુનેગાર હતા. કે આ જ્યારે ચીરહરણ થતું હતું દ્રૌપદીનું અને એ નરી આંખે જોઈ રહ્યા અને કંઈ કરી ના શક્યા. એમાં આઝમ ખાન કાલે બોલતા હતા, અખિલેશ યાદવ ખુદ બેઠા હતા, ભલે એના કાકા થતા હોય, જે હોય એના વડીલ થતા હોય, પણ એ પક્ષના વડા તરીકે એની ફરજમાં આવતું હતું કે ત્યારે જ આ વાતને જો ખંડન કર્યું હોત તો કદાચ આ દિવસ ના આવ્યો હોત. અને સન્નારીનું અપમાન કર્યું છે ત્યારે આપણને દુઃખ થાય કે અજબ તાસીર છે આ ધરતીની કે અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે છે. અને હજી પણ એવા જનક છે કે જો એ હળ આંકે ને તો આ ભૂમિમાંથી સીતા નીકળે છે. અને એ ઉત્તર પ્રદેશની એ રામની ધરતી, જ્યાં રામ માટે અત્યારે આખું જેને કહેવાય ને કે આ બે જણાએ માઝા મૂકી છે, એવામાં તમે આવી આને શું કહેવું એમ. એટલે શબ્દોમાં આના માટે પણ જો હું શબ્દો બોલું ને તો મારા સંસ્કાર લાજે છે, એટલે મારાથી આની ચર્ચા પણ ના કરાય. પણ ગઈકાલે એક બહુ સરસ શબ્દ આવ્યો કે આ જે સ્ટેજ ઉપરથી આવો બફાટ થાય ને એને વર્બલ ડાયરિયા કહેવાય સારી ભાષામાં. વર્બલ ડાયરિયા કે જે અહીંથી થતો ડાયરિયા જેને કહી શકાય. એટલે આમાંથી બહાર એટલા માટે કારણ કે અત્યારે કેવું છે કે કીચડ જેટલો તમે વધારે ઉછાળી શકો સામી વ્યક્તિ ઉપર, આક્ષેપ પ્રત્યાક્ષેપમાં તમે સામી વ્યક્તિને જેટલો વધારે ચિતરી શકો એટલા તમે વધારે સારા. એટલે પેલું નથી કહેતા કે સાચાને કોઈ સાંભળતું નથી ને જૂઠાની છે બોલબાલા, પ્રજાને આ જ ગમે છે એટલે માટે હસવું હોય એટલું હસો. એટલે જેટલી વધારે હસાઈ શકો, જેટલી વધારે તાળીઓ પડાઈ શકો એટલા તમે સારા નેતા. અને પ્રજાને બી ખબર નહીં વોટ કયા આધાર પર આપવો છે, પ્રજા પણ ક્લિયર નથી. અને ક્લિયર નથી એની પાછળ પણ આ નેતાઓ જ જવાબદાર છે, કારણ કે એ લોકો સામે કન્વે નથી કરી શક્યા. આજે આ બે વચ્ચેની વાત કરીએ કે ચોકીદાર ચોર હે તો સામે મા બેટા ડકેત હે, એ લોકો જામીન ઉપર છે. આવા એકબીજા ઉપર આક્ષેપ થતા હોય છે. રાહુલ ગાંધીની નિષ્ફળતા અત્યારે ચોકીદાર ચોરેમાં જો હું કહું તો રાફેલ શું છે એ આખા કોંગ્રેસમાં કોઈને ખબર નથી, નીચે કન્વે નથી કરી શક્યા. બાકી જો સાચા હોય, સાચા હોત અને સાચા હશે તો સુપ્રીમ કોર્ટે ક્યાંક તક આપીને બીજી. જો રાહુલ ગાંધી સાચા હશે તો સુપ્રીમ કોર્ટે ફરી રીથિંકિંગ કેમ કર્યું કે ભાઈ કંઈક આ વાતમાં તથ્ય જેવું લાગે છે એટલે આપણે રીથિંકિંગ કરીએ અને કદાચ આગળ જતા સાચું પણ નીવડે. જો આ ચૂંટણી ભૂલથી જો એનડીએ ના જીતે તો રાફેલ આવવાનું જ છે ડિસેમ્બર પછી, વાતતો ગાતો ગરબો આવવાનો જ છે. જો સત્તા ઉપર યુપી આવ્યું તો, અને જો એનડીએ આવ્યું તો વાતતો ગાતો આમનો બીજો ગરબો માથે આવવાનો જ છે. કારણ કે આ લોકો તો રોબર્ટ વાડ્રા વર્સિસ ચાલુ જ છે. આમની પાસે વાડ્રા સિવાય કંઈ નથી અને પેલામની પાસે ચોકીદાર સિવાય કંઈ નથી. અમારી જોડે 130 કરોડની દેશની જનતાની અપેક્ષાઓને પૂરી કરવાનું
ઘણું બધું છે. ભૂષણભાઈ, એ પછી માત્ર ઇમોશનલ અત્યાચાર, હા. રાષ્ટ્રવાદ, સુરક્ષા. એટલે શું સુરક્ષા આજે જ આવી દેશની? 70 વર્ષ થઈ ગયો દેશને આઝાદ થયે. એટલે અત્યાર સુધી શું બોર્ડરો ખુલ્લી હતી? અહીંયા બોર્ડર ઉપર જવાનો તીન પત્ની રમતા હતા? આવી વાત ના કરશો. અત્યારે માત્ર મોદી સાહેબ ઇમોશનલ અત્યાચાર કરે છે. અને જ્યારે તમે શહીદોના નામે વોટ માંગો છો, એ આનાથી પણ મોટી લાચારી છે ભાજપની, કે શહીદોના નામે તો 5 વર્ષ તમે શું કર્યું? તમે તો એક્સ્ટ્રા ઓર્ડિનરી હતા. 22 વર્ષ ગુજરાતનું શાસન લોકોને દેખાડી આખા ભારત પર રાજ કરવા નીકળ્યા હતા. તો એ 5 વર્ષમાં કરેલો હિસાબ તમે આપો ને. અને સાહેબ જ્યાં હોય ત્યાં એમ કે છે મેં હિસાબ લૂંગા ઓર દૂંગા. અરે હિસાબ તમારે આપવાનો હોય, લૂંગા શું? અમારી પાસેથી શેનો હિસાબ તમારે લેવાનો છે? તમારે તો પ્રજાને આપવાનું છે, એની કોઈ વાત નથી. અને આખા ગુજરાતમાં જ્યાં એક પણ પોસ્ટર મને બતાવો ભાજપ સરકારની સિદ્ધિના કે સફળતાના હોય, માત્ર સુરક્ષા માટે, માત્ર રાષ્ટ્રવાદ માટે, માત્ર દેશને સુરક્ષિત રાખવા માટે અબકી બાર મોદી સરકાર. એટલે આ તો લાચારી જ કહેવાય ને દેશની. અને તમે એમ કહી દો કે તમારો પહેલો વોટ શહીદના નામે અર્પણ કરી દો. એટલે આની ઉપર ઇલેક્શન પંચ કેમ અત્યાર સુધી કંઈ બોલતું નથી? કેમ મૂંગું છે? ત્યારે સવાલ થાય. બાકી જો તમે સાચા હોય તો સાચી રીતે માંગો વોટ યાર. ભૂષણભાઈ, તમે જે કહેતા હતા ને કે હવે ઇલેક્શન કમિશન પર સવાલ થશે, એ આ સવાલ થશે અને આ રાજકીય વિશ્લેષક છે. ભૂષણભાઈ, બીજા ચરણની અંદર તમે જે વાત કરી હતી કે પ્રેશર ટેકનિકમાં મતદાતાને લાવવામાં આવી રહ્યો છે, અને તમારી જે વિચારો હતા, તમારા જે વાતને રજૂ કરવાની શબ્દોની શૈલી હતી, એનાથી હું થોડું પ્રભાવિત થઈને આ પ્રશ્ન પૂછી રહ્યો છું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસાણાના મંચ ઉપરથી એવું કીધું કે આ ચૂંટણીની અંદર ભૂલથી પણ ભાજપ કરતાં કોંગ્રેસ આગળ નીકળી જશે તો પાકિસ્તાનની અંદર દિવાળી મનાવવામાં આવશે, ફટાકડા ફૂટશે. આ પ્રેશર ટેકનિક ના ગણી શકાય? પ્રેશર ટેકનિક હું નથી ગણતો એટલા માટે કે જે ભાષા પાકિસ્તાનની સંસદની અંદર ત્યાંના સંસદ સભ્યો બોલે એ ભાષા બરાબર આજે કોંગ્રેસ બોલી રહી છે. પાકિસ્તાનમાં સંસદમાં એમ કહેવાય કે ભાઈ બાલાકોટ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે અને આપણા કોંગ્રેસે એમ કે આપણા નેતાઓ એક બાજુ દેશની જનતાને દેશના લોકોને કેવી રીતે ભ્રમિત કરે છે કે અમે સેનાની સાથે છે, સરકારની સાથે છે, સેનાની સાથે છે, સરકારની સાથે જે સર્વપક્ષીય બેઠક થાય, સેના એને હુમલો કરે અને 2 દિવસ પછી એમ કે એના પુરાવા શું? સર્જિકલ સ્ટ્રાઇક. આ ભાષા તમે કોને ખુશ કરવા માટે કરો છો ભાઈ? શા માટે કરો છો? શું અપમાન કરો છો તમે દેશની સેનાનું? એક બાજુ કાં તો તમારે સર્વપક્ષીય બેઠક હતી ત્યારે તમારે કહી દેવું હતું કે અમે તમારી સાથે નથી, તમે જે યોગ્ય તમને જે લાગે કરો, આવું કહી દઈને બહાર નીકળી જવું હતું. પણ 2 બાજુની વાત કરવી, 2 મોઢાની વાત કરવી, આ કેટલે ઊંચે વ્યાજબી છે? માટે જે ભાષા પાકિસ્તાન બોલે એ ભાષા અહીંના કોંગ્રેસના નેતા બોલે, દેશના કોંગ્રેસના નેતા બોલે, એટલે ઊંચે વ્યાજબી છે. નહીં બોલવું જોઈએ. કદાચ આ તો આપણા જવાનોએ હુમલો કરીને પાછા આવ્યા છે, પણ કદાચ આપણા ઉપર બી નુકસાન થયું હોય તો એની ટીકા નહીં કરવી જોઈએ. આપણે મક્કમતાથી લડવું પડે, સાથે મળીને લડવું પડે ભાઈ. પણ કહેવાનો મતલબ એટલો છે, આપે કીધું એ પ્રમાણે કે જે ભાષા કોંગ્રેસ બોલી રહી છે ને, કે પાડોશી દેશની અંદર આનંદનું વાતાવરણ પેદા થાય. 2017ની અંદર ગુજરાતમાં ચૂંટણી હતી ને ત્યારે ભાજપમાંથી એક નિવેદન આવ્યું હતું. એ નિવેદનમાં એવું હતું કે મણિશંકર અય્યર એના ઘરે પાકિસ્તાનના પૂર્વ વિદેશ સચિવ અને પાકિસ્તાનના અધિકારીઓ મળ્યા છે કેમ કે અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા માગે છે. આ નિવેદન આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીમાંથી. ત્યારબાદ પાકિસ્તાને એક નિવેદન આપ્યું હતું કે ભાઈ તમારી ચૂંટણીમાં અમારું નામ ના લેતા, આવું કંઈ છે જ નહીં. મારે તમે કીધું એટલે મારે કહેવું પડે કે પાકિસ્તાને આવું કીધું કે તમારી ચૂંટણીમાં અમારે, પણ હમણાં જે સ્ટેટમેન્ટ તમે વાંચ્યું હોય એ વખતની વાત નહીં, હમણાંનું 2019ની વાત કરો, 17ની કરીને 19, તો પાકિસ્તાનની અંદરથી પણ એવું સ્ટેટમેન્ટ આવ્યું છે કે આ દેશની અંદર ફરી પાછી કોંગ્રેસની સરકાર આવે તો અમને સૌથી વધારે આનંદ ભૂલ થાય છે. હું તમને બતાવું, આની અંદર બતાવું. હવે ઉભા રહો. કાજલ ત્રિવેદી, હવે કોણ શું સ્ટેટમેન્ટ આવ્યું હતું? સ્ટેટમેન્ટ પાકિસ્તાનથી કાયમ એ જ આવે છે કે
કોંગ્રેસ આવી ભાજપને જોઈએ, આવવું જોઈએ. કોંગ્રેસ જ આવી જોઈએ, ભાજપ ના આવી જોઈએ. એટલે બધાઈને એ લોકોએ નિવેદન કર્યું કે ઇમરાન ખાન કોંગ્રેસને આ વખતે સપોર્ટ શું બોલ્યા? કરવાનો. એટલે વારંવાર પાકિસ્તાન શું કામે કોંગ્રેસને સપોર્ટ કરવાની વાત કરે છે? આ વખતે ઇમરાન ખાન શું બોલ્યા છે? કે જો ભારતમાં ભાજપની સરકાર આવે તો કાશ્મીરના મુદ્દા સમાધાન શાંતિ થશે. મંત્રણા માટે સમાધાન વિકલ્પો થશે. વધશે. એ એટલે એ પહેલાનું કઈ વાત. ભાષા છે? મારે તો એ ભાષા બી સમજવી છે. કારણ કે જો ઇમરાન ખાન ભીષમાં હોય, જો ભાજપથી દબાણમાં હોય, તો એ ભાજપનો પ્રચાર શું કામ કરે? ભૂષણભાઈ આ ખરેખર આ contradiction થોડું twist છે. થઈ રહ્યું છે. twist થઈ રહ્યું છે. એક નહીં, હું સહેમત contradiction નથી. છે. નથી. પણ સૌથી વધારે એને કોંગ્રેસની સત્તા આવે એ પ્રકારનું છે. ઠીક. આજે બી છે તમે. ઠીક, અને on તમે જે record બોલો છે. છો ઠીક છે, હા. સાચું નથી પણ એટલે- ઠીક છે. નહીં, ચલો સાચું નિમિત્ત નથી, એવું નહીં. ના મારો હું કહેવાનો કહું છું. મતલબ હું કહું એટલે છું કહેવાનો મતલબ આ સૌથી વધારે દુનિયાભરના અખબારોમાં છપાયું છે, ટીવીમાં આવેલું છે. આ જે વાત કરી કે ભાઈ શાંતિ મંત્રણા વાળી વાત એ કાશ્મીર મુદ્દે second સમાધાન stage નીકળી માં. શકે છે. શાંતિ નવા વિકલ્પો ખુલશે. એ વિકલ્પો આ જ એ સ્ટેટમેન્ટ ઇમરાન વિકલ્પો જો ખુલશે, ભારતમાં વધશે. ભાજપની સરકાર આવે તો કાશ્મીર મુદ્દે સમાધાન થઈ શકે છે. હવે હું બોલું મને તમે હા કઈ હા ભાષા છે? નિમિત્તભાઈ ચલો. તમે જે સુજલભાઈ બોલ્યા, વિજયભાઈ રૂપાણી જે બોલ્યા 2000 અત્યારની ચૂંટણીમાં, મારા મિત્ર ડૉક્ટર હિમાંશુ પટેલ કોંગ્રેસના પ્રવક્તા છે, એ 2002માં અમિત શાહની સામે ચૂંટણી લડ્યા હતા. વિજલપુરમાં મેં 35,000ની રેલી કાઢી હતી અને નરેન્દ્રભાઈ ત્યારે વિજલપુરમાં છેલ્લા દિવસે સભા કરવા આવ્યા હતા. એમને કહ્યું હતું કે હિમાંશુ પટેલ ખૂબ સારો વ્યક્તિ છે, પરંતુ મિત્રો જો વેજલપુરમાં, જો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની હાર થશે તો કરાચી, ઇસ્લામાબાદ, લાહોર અને પેશાવરમાં ફટાકડા ફૂટશે, રોશની થશે, મીઠાઈઓ વેચાશે. હવે આ જે આખો ઇલેક્શનના મોડને જે બદલવાની જે તાસીર છે, મારે બહુ બેશરમી સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન વડાપ્રધાન કોઈને પણ પ્રોટોકોલ કયા વગર કેક ખાવાને બર્થડે મનાવવા ગયા હતા, એમને ગળે લગ્યા હતા. કોઈને ખબર નથી અને પાકિસ્તાનને લવ લેટર એમને લખ્યો. પુલવામામાં હુમલો થયો ત્યારે શૂટિંગ કરાવતા હતા. 168 જવાનો પુલવામામાં, ઉરી અને પઠાણકોટમાં શહીદો, જવાનો શહીદ થઈ ગયા પછી ભારતીય જનતા પાર્ટી વિજય ઉત્સવ મનાવે છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કે કોંગ્રેસના શાસનમાં આતંકવાદી હુમલાઓ થયા હશે અને પાકિસ્તાને અવરચંડીએ કરી હશે. અરે અમે તો ઇસ્લામાબાદ, કરાચી, લાહોર અને પેશાવર જઈને તિરંગો લહેરાયો છે અને ભારતની આર્મીએ ત્યાં જઈને મીઠાઈ અને ફટાકડા ફોડ્યા છે. ધીસ ઇઝ ટ્રુ. ભૂષણભાઈ હવે સ્વીકારો તમે મોદી કરે ત્યારે સેનાએ. હું કેવું કહું છું? નહીં અમે તો આને કે ભૂષણભાઈ તમે આ જ વસ્તુ તમારી આ ભારતીય જનતા પાર્ટીના લોકોની તકલીફ જ છે, કારણ કે તમારે સત્ય સ્વીકારવું નથી. નહીં, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે કહો છો ઉરી, પુલવામા અને પઠાણકોટ તમારા ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. 168 જવાની 3 આ 5 વર્ષમાં 1600 જવાનો શહીદ થયા છે. અને સામે કેટલા આતંકવાદીને જાન કબ્રસ્તાનની અંદર મૂક્યા છે એ પણ જોયું તમે. ભૂષણભાઈ, પાકિસ્તાન તરફથી આવતો આતંકવાદી એ છેલ્લા 2016 તમે જોરથી બોલી, તમે જોરથી તરફ ગયો. બસ આ તકલીફ છે. એ વાત સુજલભાઈ આ તકલીફ છે. આ નરેન્દ્રભાઈ ગુજરાતમાં શાસનમાં હતા, ગોધરામાં કાર સેવકોને જીવતા સળગાવ્યા હતા. વિલાસ પર કોને વાત હત્યા ચાલે થઈ? છે. કોને વિલાસ હત્યા થઈ? પર. હા, હું એ જ કહું છું, એ જ વાત કરું છું. તો તમે અહીં આગળ કાર સેવકોને કોને મારી નાખે એ નથી પકડી લાવી શક્યા. તમે દાઉદને લઈ જવાની વાતો કરો છો. અરે ભાઈ, અફજલ અને કસાબને તો કોંગ્રેસના શાસનમાં આપી દીધી ફાંસી. ગોધરા કાંડના બધા આરોપી જેલમાં છે. અરે જેટલા પકડાય બધા બધા જેલમાં. જેલમાં ઠીક. છે. તમે અત્યારે બેસી યાકુબ ગયા. પટારિયા તમે ફાંસી ગેરમાર્ગે કોને દોરવા ચડાવી દીધી? એ તો તમે કોર્ટ ફાંસી મેટર કોને? છે. અરે કોર્ટ તો હું મેટર એ જ- છે. એ મારું મેટર છેલ્લે તો બોર્ડ હું એ જ ગરમ કહું છું. તો હું એ જ કહું છું કે લઈ આયા એમ કહો. તમે શાસન બધા આરોપી ભાઈ, જેલમાં ભૂષણભાઈ છે. મારો એ વાતને સ્વીકારો. ભૂષણભાઈ મારો કે ભૂતકાળની અંદર ભૂષણભાઈ મારો પછી ભૂષણભાઈ મારો કહેવાનો આશય એક જ છે તમે કે ગેરમાર્ગે ના જો- દોરો. ના, હું એ જ કહું છું. ગેરમાર્ગે દોરી રહ્યા છો. પ્રધાનમંત્રી શ્રી આખા ભારતને ગેરમાર્ગે દોરે છે. હવે ગોધરાની આવી વાત બધી વાતો કરી છે ને, કરીને. તો ગોધરાનો જે અક્ષરધામનો આરોપી હતો હુમલો યાકુબ શું- પટાલિયા, એને તો કોંગ્રેસે બચાવવાની પૂરી કોશિશ કરી. શું અરે તમે વાત બેન, કરો છો? તમારી માહિતી તમારી ખોટી વાત છે કે મારી હાજી માહિતી બિલાલ સાચી છે. છે. યાકુબ હાજી બિલાલ છે.
લો હું શરત માંગી તો ઘણા હાજી બધા બિલાલ આરોપી છે હતા, બધા જેલમાં મુખ્ય રહેલા. આરોપી હાજી રીતસર- બિલાલ છે બેન મુખ્ય હજુ હાજી આરોપીની બિલાલ વાત નથી કરતી, હું આરોપીની વાત કરું અરે છું. આરોપી તો 7 જણા હતા મેં અને મુખ્ય અરુણ આરોપી- જેટલી એમાં તમારા એમાં વકીલ હતા ચલો, લોકોને ઠીક છે. વાતે કટાલિયાને ચર્ચા બચાવવા- ચર્ચાને વિરામ વાત આપવાનો છે. બીજી મુદ્દા છે. કે जहां આપણે ऊपर कौन रोई बाटला हाउस एनकाउंटर के ऊपर फुट कर कौन रोया इशरत जहां को पुलिस किसने कमिश्नर बताया ने बुरहान वानी को कांग्रेसના पोस्टर बॉय શાસનમાં किसने બાટલા बनाया હાઉસમાં કોઈ મરનાર પણ આતંકવાદીનું નામ આતિક અને રડનાર પોલીસ કમિશનર દિલ્હી. બાટલા હાઉસની અંદર મરનાર આતંકવાદીનું નામ આતિક હતું અને રડનાર પોલીસ ये કમિશનર દિલ્હી बताइए હતા. कौन बाटला हाउस ठीक. एनकाउंटर ऊपर कौन रोયું? પોલીસ સલમાન કમિશનર ખુરશીદ દિલ્હી. પોતે- ભાજપ સલમાન નથી રહ્યું, તમે ખુરશીદ- ખોટા રાજકીય વિશે સલમાન આક્ષેપો ના કરશો ખુરશીદ ચલો, ઠીક. સલમાન તમે ખુરશીદ ખોટા પોતે આક્ષેપો રોઈ લો. ના કરશો, નહીં, ખોટા આક્ષેપો ના કરશો બેન. સલમાન હવે ભાજપ નહીં, કોઈ નહીં, દિવસ નહીં, આતંકવાદીને નહીં, સપોર્ટ કર્યો જે નથી, ના સાચી કરે. માહિતી આપો ભાજપ અમને એ ગમશે. પાર્ટી છે જે અમે ઘરમાં ચલો, ઠીક. ઘૂસીને હવે આતંકવાદીને અહીંયા મારે ચર્ચાને છે. વિરામ આપવાનો છે. ચારે આમંત્રિતો પાસેથી એક પ્રતિક્રિયા લેવા માંગી. વાણી વિલાસ ઉપર લગામ કેવી રીતે લાવી શકાય? નિમેશભાઈ, તમારાથી શરૂ કરીશ ને કાજલબેનથી પૂરા કરીશ. વાણી વિલાસ ઉપર લગામ કેવી રીતે લાવી શકાય? ભાજપ હોય કે કોંગ્રેસ હોય, નેતાજીની જુબાન ઉપર આપણે લગામ કેવી રીતે લાવી શકીએ? ભાષણ ચોક્કસ કરો પણ સુરુચિનો ભંગ ન થાય અને કોઈને પણ તોછડાઈપૂર્વક વાત ન સુજલભાઈ, થાય. એવું છે કે ઘરમાં વડીલે શરૂઆત કરવી પડે અને હું ચોક્કસપણે માનું છું કે રાજનીતિમાં જાહેરમાં સભાઓમાં મોટેથી અને જોરથી જે રીતે નરેન્દ્રભાઈએ એક નવું કલ્ચર ઊભું કરવા જે માગી રહ્યા છે અને કરી રહ્યા છે, કદાચ એમાં મહદઅંશે સક્સેસ છે, એમાં ચોક્કસપણે અને વાતો વિકાસની તો કોઈ કરતું, રોજગારની નથી કરતું, કોઈ મોંઘવારીની વાત નથી કરતું, વાતો આજ આવી જાય છે ભારત પાકિસ્તાનની. અરે પાકિસ્તાનનો તો છઠ્ઠીના ગડી ભાગમાં આપણે તહેસ નહેસ કરી શકીએ એટલી આપણી પાસે તાકાત છે. પરમાણુ બોમ્બ નહીં હોતા, આપણી પાસે હાઇડ્રોજન બોમ્બ છે. ક્યાં બધી ડરવાની જરૂર છે અને પ્રજાને ડરાવવાની જરૂર છે? પણ કહેવાનો મતલબ શું છે કે કુવામાં હોય અવાળામાં આવે. એટલે ચોક્કસપણે હું શરૂઆત માનું થવી છું જોઈએ. કે શીર્ષ શરૂઆત નેતાઓથી. સારી થવી જોઈએ. શીર્ષ જે નેતાઓથી. રીતે અટલ બિહારી વાજપેયી, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ કે લાલ બહાદુર શાસ્ત્રી એકબીજા માટે જે સરસ સૌહાર્દથી વાતાવરણથી લોકસભામાં કે વિધાનસભામાં જે રીતે વાતો કરતા હતા, ચૂંટણીમાં પણ તમે સમજો કે અડવાણીજી કે અટલજી જ્યારે બોલતા હતા જે ભાષાનો પ્રયોગ થતો હતો, એ ભાષાઓની ફરીથી ગરિમા નરેન્દ્રભાઈ લાવશે તો ચોક્કસપણે માનું છું આખા ભારતમાં લોકસભામાં આંખ ના મારવી જોઈએ. ચલો, હવે એના પર ચેડચેડાઈ ના કરવા જોઈએ, ચાળાઈ ના કરવા જોઈએ. ના જવું જોઈએ. એટલે કહેવાનો મારો મતલબ નરેન્દ્રભાઈ એવું ના કેવું છે કે મહિલાઓ આચાર વિશે મારે 3 પ્રતિક્રિયા લેવાની. કહેવાનો. Charity begins from home. નરેન્દ્રભાઈ એવું ના કેવું છે કે મહિલાઓ આચાર વિશે સારું, તમે આખરી વાત કરો પછી. એવું ના કેવું છે સારું, નરેન્દ્રભાઈ. ચલો. મારો કહેવાનો મતલબ એમને કીધું, નિમેશભાઈએ કીધું કે ભાઈ 5 વર્ષની વાતો હા, આ મંચ ઉપરથી માત્ર નરેન્દ્રભાઈ એક જ વાત કરી. હા, કેમ સ્વચ્છતાની વાત નથી કરી? હા. સ્વચ્છતાની, આ દેશને સ્વચ્છ બનાવવાની વાત નથી કરી? ભૂષણભાઈ, કેમ મારે સાક્ષર બનાવવાની આને વાત રોકવા નથી માટે કરી? શું કરવું? કેમ સલામત બનાવવાની વાત ભૂષણભાઈ, નથી કરી? આ ડિબેટ નહીં, કેમ પ્રતિક્રિયા. સન્માન આપવાની વાત નથી કરી? સાહેબ, બધું આ કર્યું તમે. દેશને સાક્ષરતા તરફ. અને મારો કહેવાનો મતલબ આ બધું પત્યા પછી પણ સૌ કોઈએ સાથે મળી આ પ્રતિક્રિયા છે. આ પ્રતિક્રિયા. સૌ કોઈએ સાથે મળી હજુ કશું હોય નથી ગયું. અને નિર્વાચન આયોગ, ચૂંટણી કમિશન જે પગલાં લે એને સ્વીકારવા જોઈએ. એની ટીકા, પગલાં લીધા પછી ટીકા તમે જોજો. જેમ આજે ઈવીએમમાં કેવું આવે છે, જીતીએ તો વાંધો નથી, હારે તો એમ કહેવાય કે ઈવીએમ નો વાંક. એમ માની લો કે પગલાં લીધા પછી ચુનાવ આયોગની ટીકા કોંગ્રેસ પાર્ટી કે દેશના બીજા લોકો ના કરે એટલી અપેક્ષા આપના વતી હું રાખું છું. કોંગ્રેસ સારી પાર્ટી વાત. પાછી ચલો. EVM ની કેમ આટલી બધી પાળ બાંધી લો છો? નહીં, નહીં, આપ બાંધો છો ભાઈ, હું તો તમને દાખલો આપું છું. અરે યાર, બસ હવે. દાખલો એક પ્રતિક્રિયા લેવી છે. નહીં, નહીં, દાખલો આપું છું, મેં દાખલો આપ્યો ભાઈ. આટલી બધી EVM હોવું જોઈએ એના માટે આટલો ચલો, બધો ઠીક છે. ઉત્સાહમાં કેમ છો? ઠીક છે, મેં ઠીક દાખલો છે. આપ્યો તમને. ઠીક છે, પ્રશાંતભાઈ, ટાઈમ પૂરો થઈ ગયો. ગઈકાલે અમે આની પ્રશાંતભાઈ, ઉપર એક ચર્ચા કરતા ત્યારે એક આ વાત થઈ હતી કે હવે જેમ દરેક પક્ષમાં બધા સેલ હોય, મીડિયા સેલ હોય, લીગલ સેલ હોય, એમ એક સાયકોલોજીકલ સેલની તાત્કાલિક જરૂર છે ક્યાં વાત છે. જે આમના મગજને સ્કેન કરી શકે અને સ્ટેજ પર જતા પહેલા શું બોલવાના જે વાંચી, એવું એમઆરઆઈ મશીન, જેમ હું ઘણી જગ્યાએ કહું ને કે ધારાસભ્યોને ખરીદ વેચાણ કર્યા પછી જે એમઆરઆઈ ચાલે ને ભાજપમાં, કે આખી વિચારધારા બદલી નાખે, એમ એક સ્કેનિંગ મૂકવાની તાત્કાલિક જરૂર છે કે જે આ લોકોને સાયકોલોજીકલી ટ્રીટમેન્ટ આપી અને સ્ટેજ ઉપર કોઈ પણ જાતનો બફાટ ના કરે, વાણી વિલાસ ના કરે. બાકી હજી ધબકે છે અહીંયા લક્ષ્મણની રેખા કે રાવણ જેવો અહીંયા બીતા ઓળંગતા બીતા બીવે છે. ક્યાં વાત હે, ક્યાં ક્યાં વાત, વાત ક્યાં હે. વાત છે. કાજલબેન,
એમને કીધું ને કે નિમિષભાઈએ કીધું કે હું તમને એના જ વાત ઉપર જવાબ આપું છું કે શરૂઆત વડીલોને કરવી જોઈએ, જે લીડર છે એને કરવી જોઈએ. હું બહુ એગ્રી કરું છું, પણ એ શરૂઆત આનું ક્રેડિટ નહેરુજીને જાય, બિકોઝ નહેરુજી આવ્યા ત્યારે એમ કીધું ને એને ફર્સ્ટ સ્ટાર્ટ નહેરુજીએ કર્યું ને, હું યાદ દેવડાવું કે આઈ વિલ ક્રશ જનસંઘ, એ નહેરુજી સ્ટેટમેન્ટ આપ્યું હતું. ત્યારથી ચાલતા ચાલતા કોંગ્રેસ નહેરુ ગાંધી રીત સદા ચલી आई, देश को बांटो और खाओ मलाई. એ લોકો તોડવાની राजनीति करे, वुमेन एम्पावरनी बात करे, पर राहुल गांधी पोते कि संघ में तो औरतों को चड्डी क्या हाफ पैंट में हाफ चड्डी पहनने नहीं देते हैं, एवा राहुल गांधी स्टेटमेंट आपेला है. જ્યારે લીડર આવા આપે, ખૂન की दलाली, मौत का सौदागर, નીચ આદમી, મોદીજીની માતાજીને તમે 90 વર્ષની માતાજીને ન મૂક્યા, એટલે એ લોકોને આવી વાતો જરાય શોભા નથી દેતી. એટલે બીજી વાત એમને કીધું કે જે લીડરો એને ધ્યાન રાખવું જોઈએ. મોદીજીએ તો ઇવન સોનિયા ગાંધી માટે એમ કીધું હતું કે એ તો દેશની વહુ છે, એટલે હું એમને એટલી રિસ્પેક્ટ આપું છું કે અમારા દેશની વહુ છે, એટલે એ રિસ્પેક્ટ આપી છે, એ રિસ્પેક્ટ આપી છે. એટલે હા, એટલે છે ને આજે ને શરૂઆત જે એક મિનિટ ચર્ચાને વિરામ કાજલબેન એના માટે આપણે આપણા ગિરેબાનમાં ઝાંકીને જોવું જોઈએ, આપણે આપણી જાતને જોવું જોઈએ. કાજલબેન, મેં આપણે ચર્ચા પહેલા મેં કીધું હતું કે મારી કેરિયરના 13 થી 14 વર્ષ મેં ક્રાઇમ બીટમાં કાઢ્યા છે. હું સ્ટેટ રિઝર્વ પોલીસ એટલે એસઆરપી માનતો હતો. ભારતીય જનતા પાર્ટીએ મને સમજાવ્યું હતું કે સ્ટેટ રિઝર્વ પોલીસ એસઆરપી એટલે કોણ? સોનિયા, રાહુલ, પ્રિયંકા. એટલે હવે એમાં આપણે પડતા નથી. ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ. કાજલબેન, પ્રશાંતભાઈ, ભૂષણભાઈ અને નિમેશભાઈ, ખાસ આપ ચર્ચામાં આવે તે બદલ આપનો આભાર. તો આ હતી ચર્ચા વાણી વિલાસ ઉપર. મિત્રો ઘણી વખત તમે જોયું હશે કે ધનાઢ્ય બાપના દીકરા પોલીસના સકંજામાં આવે છે કે કોઈ ગુનામાં આવે છે. એટલે ગુનો ધનાઢ્ય લોકો કરે છે એવું નથી કહેતો, ભૂલ આપણે અહીંયા કરીએ છીએ. ગુજરાતીમાં એક કહેવત છે કે વારસાઈમાં તમારા દીકરાને સોનાની પેન આપો, પણ એ પેનથી શું લખવું એની સમજણ આપો. આ વાતને તમારે વધાવી લેવી જોઈએ. દેશની તમામ રાજકીય પાર્ટીઓ વધાવી લેવી જોઈએ. ઇલેક્શનની ટિકિટ આપવા, પણ એ ટિકિટ લઈને નીકળેલા નેતા બાબુને મંચ ઉપર શું બોલવું એ દરેક પક્ષે આપેલા સમજણ આપવાની જરૂર છે. શરૂઆત આપણે જ કરવી પડશે. ગુજરાતીમાં એક બીજી પણ કહેવત છે કે આપણને પૈસા વાપરવાનો અધિકાર છે, વેડફવાનો નહીં. લોકશાહી દેશ છે, બોલવાનો અધિકાર છે, પણ ગમે તેમ નહીં. આ સમજી લેજો, કેમ કે તમે જે વાવો છો ને એ જ તમારે આજે નહીં તો કાલે કાપવાનું આવશે. હવે ઇન્ટરનેટનો યુગ છે, તમે બોલેલું હશે એ રેકોર્ડ થશે, અને હું માત્ર રેકોર્ડ નથી કહેતો, એ અમર થઈ જાય છે, તમારી સામે આવશે. એટલે બોલતા પહેલા વિચાર કરો. અને દરેક મતદાતાઓને અત્યાર સુધી મેં એમ કીધું છે કે મતદાન કરજો, પણ સાથે એક આજે અપીલ કરું છું કે જે ભારત દેશની નારીનું સન્માન ના જાળવી શકે ને એને રાજકારણની અંદર ક્યારેય સ્થાન ના આપતા. એ કોઈ પણ હોય એને સ્થાન ના આપતા. કેમ કે મહાભારત કાળથી આજે મારા બાપનું નામ મારી પાછળ લખાય છે એટલે દુઃખની વાત છે. મહાભારત કાળમાં પણ કૃષ્ણએ અર્જુનને કોંતેય કીધેલા હતા. આ ભારતનો વીર પુરુષ એની માના લીધે ઓળખાય છે. અને આપણા ત્યાં નેતા બાબુ મોવા પાડતો હોય નારી તો દેવી હે, પણ કોઈ કરતા નથી. એટલે તમારે જ કરવાનું છે. એટલે જે નારીનું અપમાન કરે ને એને મત ના આપતા, પણ મત એને ચોક્કસ આપો કે જે દેશને સક્ષમ બનાવવા જઈ રહ્યો. અને તમારો જ મત આ દેશને સક્ષમ બનાવશે. એટલે દિલ ખોલીને મતદાન કરતો એક પણ માણસ મતદાન કર્યા વગર ના રહેવો જોઈએ, કેમ કે તમારો મત ભારતને સક્ષમ અને શક્તિશાળી બનાવશે. એટલે ચોક્કસપણે મતદાન કરજો. ફરીવાર આ રીતે હું આવીશ એક ફરી ચર્ચા લઈને. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.